મિત્રો આજે આપણે બનાવશું ઘરે સાબુ। તો આપણે એમાં જરૂરી વસ્તુ લઈ લઈશું। પહેલાં લઈશું આપણે સોપ બેસ, સાબુ બનાવવાનું વસ્તુ બધી। કેસોડા લીધા છે, કડવો લીમડો લીધો છે, એક લીંબુ લીધું છે, કેસર લીધું છે, હળદર લીધી છે, કોફી પાવડર લીધો છે, વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે અને ગુલાબ લીધા છે। આ છે ચણાનો લોટ, ચોખાનો લોટ અને મેસૂર દાળનો પાવડર। આ છે ગુલાબજળ। આટલી બધી વસ્તુ આપણે સાબુમાં એડ કરવાની છે। આ છે એલોવેરા। ચાલો તો આપણે સોપ બેસના કટકા કરી નાખ્યા છે, ટુકડા થઈ ગયા છે, તો એને આપણે મેલ્ટ કરવા મૂકી દઈશું। ગરમ પાણીમાં રાખશું એટલે મેલ્ટ થઈ જશે। ચાલો તો આપણે એલોવેરા, ગુલાબ, થોડા કેસુડા, થોડા કડવા લીમડાના પાન, વિટામિન ઈની કેપ્સ્યુલ, ચણાનો લોટ ચમચી, 2 ચમચી ચોખાનો લોટ ને મસૂર દાળ બધું નાખીને લીંબુનો રસ। હવે આને કરી નાખશું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ। વસ્તુની પેસ્ટ બની ગઈ છે, તો હવે આપણે આમાં એડ કરી દઈશું સોપ બેસમાં। થોડો કેસર, હળદર એડ કરીને હવે એને હલાવી નાખશું। ચાલો તો આપણું તૈયાર થઈ ગયું છે, હવે આપણે એમાં નાખી દઈશું ચાલો તો સાબુ તૈયાર થઈ ગયા છે। જે ઉનાળામાં લૂથી બચાવશે ને સ્કિન ડલ પડી જાય છે એના માટે છે, ઓઇલી સ્કિન માટે, વ્હાઇટિંગ માટે। થઈ ગયા છે બધા તૈયાર સાબુ।